જગ્યા છે ને ત્યાં 5 પાંડવમાં ભીમે આ લગ્ન કર્યા હતા ના મંડપ છે. હર હર મહાદેવ. તો આજનો લોગ અહીંથી શરૂ કરીએ છીએ આપણે. અત્યારે હું છું બાકોર નીચર કેમ્પમાં. ભાઈનું કેમ્પ આ ફાર્મ હાઉસ છે ને અમારા રાજુભાઈ તો અત્યારે ચડવા જશે ઉપર ને પછી જવાનો છું હું. કેમ રાજુભાઈ? મજામાં ને? હાલી જશે પૂરેપૂરું? ચાલો પેલા રાજુભાઈ જાય પછી આપણે જઈએ, એમ કે આપણે પેલા ક્યારેય જતા જ નથી. ચલો મળીએ. ચાલો હવે જાય ઉપર આપણે. ચલો ભાઈ આવી રહ્યા છીએ ઉપર. ઉપર આવતો રે. હાલો હાલો અજુભાઈ, હાલો. અજુભાઈ કે એટલી બધી બીક કેમ લાગે? ઝૂલતા પુલ, ઝૂલતા પુલ. હું જાઉં છું, થોડુંક તો હલશે જ, જિંદગી હલવાની છે. તો બધું ભાઈ હવે અહીંથી તો આ તો ખતરનાક છે. અર્જુનભાઈ તું પેલા જા ભાઈ, પછી હું જાય. પગ સીધા મૂકજો. વચ્ચે એટલે કેમ તૂટી જાય? ઓલા હાથ પકડવાનું તો હાથ પકડવાનું નથી. હાઉ હે જલ્દી લાગે છે. બરોબર આવે હલશે તેમ બહુ આમ પકડવાનું. ભાઈ તું પેલા જા પછી હું આવી. તું આગળ આવી ગયા. તો ભાઈ હું તો ઉતરી ગયો છે. જો આવે છે અજુભાઈ ને પેલા ભાઈ. તો મજા આવી ગઈ યાર, અલગ જ મજા આવી ગઈ. હા ભાઈ ફાર્મ હાઉસ ના હુનર સમજો ને હવે આગળની પેઢી. અમદાવાદ ઓફિસ છે અમારી. અમદાવાદ ઓફિસ છે. તો આ ભાઈ ને અમદાવાદ છે ને ઓફિસ છે. કેવી મજા આવી કે? અરે એકદમ મજા આવી. હે કાલે પાછું આવવાનું હોય. તો હવે આવી ગયો છું મહીસાગરમાં. કલેશ્વરી છે આ જગ્યા ને હવે આવજો કવડી છે. અહીંથી ઉતરવાનું છે તો કુંડા છે વાવના. આગળ પણ છે જગ્યાએ, તો ચાલો તમને બતાવું. જો ભાઈ છે ને આ બીજું છે વાવ આગળ છે ને, અહીંથી આમ ઉતરવાનું પાણીનું છે. આપણે પણ નીચે જઈએ. આ જગ્યા કમસે કમ વર્ષો જૂની જગ્યા છે. એવી રીતના આ બધી અવશેષો છે, ડિઝાઇન જ કંઈક અલગ છે. આવી રીતના વાવ છે. અહીંથી પાણી ભરી લેવાનું ને વાવ તો વાં છે.
પણ એ આવી રીતના પહેલાં બનાવેલું છે પહેલાંના સમયમાં. ભાઈ જોવા જેવું છે, બહુ જૂનો ઇતિહાસ કહેવાય. તો અત્યારે આ વાવ છે ને વહુની વાવ છે ને આ જગ્યાએ છે ને મતલબમાં આ વાવ નવી બનાવવામાં આવી છે ને આગળ પણ એક જૂની વાવ છે. તો એ જૂની વાવ મતલબમાં કે અત્યારે પહેલાના સમયમાં જૂની વાવેથી પાણી બધા ભરતા, જે રાજાશાહી હતું ત્યારે વહુ અને સાસુ બે પાણી ભરવા ગયા તો બેને ઝઘડો થઈ ગયો વસાર. તો સાસુએ શ્રાપ દઈ દીધો તું આ વાવમાંથી પાણી પીને તને પાણી નહીં જરે એમ. તો પછી રાજાને વાત મળી, તો રાજાએ પછી છે ને એના પત્ની આટવા નવી વાવ બનાવી છે ને આ પાણી નોર્મલ છે. એ વાવ કૂવો તો આમ પાછળ છે ને આ સીડી આવી છે, ઉતરતું પાણી ભરવાનું, આ પાણી નોર્મલ છે. ને આગળ પણ છે જો સાસુની વાવ છે એ તમને સામે જોવા મળશે. સામે સાસુની વાવ છે ને આ મંદિર પણ છે. કેનું મંદિર છે? શંકર ભગવાન. આ શંકર ભગવાનનું મંદિર છે. કલેશ્વરી માતાની છે ને આ સાઈડ શંકર ભગવાનનું મંદિર છે, આ કલેશ્વરી માતાનું મંદિર છે. તો ચાલો આપણે પણ દર્શન કરીએ. ભાઈ પુલે કાંઈ પાણી છે મસ્તનું, જો શું પુલ નીચેથી પાણી જાય છે. જો અને અહીંયા કહે છે કે આ પાણી પીએ ને તો ભૂખ વધારે લાગે એવું. ને અહીંયા છે માતાજીનું મંદિર, આ છે મહાદેવનું મંદિર અને વાંદરા શું છે યાર. તો આ છે મહાદેવનું મંદિર ને સામે છે કલેશ્વરી માતાનું મંદિર. અને ભાઈ અહીંનો શું નજારો છે ને શું જૂનું મંદિર ઐતિહાસિક છે તો બહુ અલગ જ વાત છે. જો ઉપર જો કેવી ડિઝાઇન છે. તો આ 150-200 પગથિયા છે ને કહેવામાં છે ઉપર ભીમના પગથિયા છે અને એક પથ્થર છે જેમાં લોખંડ જેવો અવાજ આવે છે ને બાજુમાં છે તળાવ ને છે મંદિર. તો ચાલો આપણે જોઈ લઈએ કે ઉપર પથ્થરમાં અવાજ આવે છે કે નહીં ને ભીમના પગલાં પણ તમને બતાવું. આ જગ્યા છે ને ત્યાં 5 પાંડવમાં ભીમે આ લગ્ન કર્યા હતા ના મંડપ છે ને લગ્ન કર્યા પછી આ છે ને જગ્યાને મંદિર બનાવી નાખ્યું. જો ભગવાન શિવની મૂર્તિ છે ને શું આકાર છે ઉપર, એકદમ મંડપ જેવો છે કે પહેલાંના સમયમાં આવી રીતના મંડપ હતો. અને કમસે કમ આ મંડપ છે ને 14 થી 15મી સદીનો છે આ મંડપ ને બહુ જૂનો છે. અને આ મંડપ છે ને કમસે કમ 14 થી 15 સદીનું જૂનું છે ને આજુબાજુમાં આવી મંદિર અને મૂર્તિઓ પણ છે જે જૂની છે, બહુ સદીઓ પુરાણી છે. આ છે ભીમે લગ્ન કર્યા હતા તે મંડપ અને બાજુમાં છે અર્જુનની ચોરી અને મંદિર. તો ચાલો આપણે પણ જઈએ અને ઉપર જોઈએ. છે ને આ ભીમના પગથિયા છે અને આ ત્રિરૂપ મંદિર કહેવામાં આવે છે. અને તડકો પણ યાર ગજબનો પડે છે ને આ મંદિર મતલબ બહુ જૂનો ઇતિહાસ છે ને, તો મતલબ નથી કહેતા સમય રહેતા આ બધું ધીમે ધીમે બધું કોતરેલું કામ છે ને જૂનો ઇતિહાસ છે, પથ્થર છે તો ધીમે ધીમે બધું તૂટવા લાગ્યું છે. આ પથ્થર છે ને કચ્છમાં તો એવી રીતના જ પથ્થર છે, જો ઢોલ વાગે ને એવો જ પથ્થર છે ને કચ્છમાં પણ આ બહુ જ પથ્થર હતા. ને આ મંદિર છે ભગવાન શિવનું ને બધી જગ્યાએ આવી રીતના અહીંયા ઇતિહાસ લખેલા જ છે બધે. ચાલો હવે ઘરે જઈએ ને તડકો પણ બહુ જ થઈ ગયો છે. તો આ ભીમનું મંડપ છે ને એને મંદિર બનાવી નાખ્યું હતું ને ઉપર પણ મંદિર જ હતું. પહેલાંના જમાનામાં છે ને હિન્દુ અને મુસલમાનમાં ઝઘડા બહુ જ થતા, તો એ સમયમાં છે ને થોડોક અહીંયા પણ અસર પડી. અને જો આ બધા મંદિરના જ પથ્થર છે અને અહીંયા પડ્યા છે. તો ભાઈ અત્યારે આવી ગયા છે માર્કેશ્વર મહાદેવે પાંડરવાડા ને આ બધા પાંડરવાડાના જ છે. તો તમારું નામ કહેશો?
મારું નામ છે હાર્દિક પંચાલ, આસ્ટ્રો ચેરિટેબલ ટ્રસ્ટ, પરિવાર વિખુટા માંડવી. તો આ બધા ભાઈઓને મળ્યા ને મળીને બહુ સારું લાગ્યું ને આ છે મહાદેવનું મંદિર. તો ચાલો દર્શન કરીએ. તો ભાઈ આવી ગયા છે પાછા ઘરે અને આપણે તો સૌરાષ્ટ્રમાં માંડવી કહીએ, અહીંયા મગફળી કહે. જો મગફળીને ત્યારે ખેંચવાની છે અને ખેંચાઈ ગઈ છે એટલી તો અહીંથી બાકી છે. ખડ થોડુંક વધારે છે એમ કે જંગલ વિસ્તાર જ રહ્યો ને અહીંયા આજુબાજુમાં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ભારત માતા કી જય.